વાત કરીશું અમદાવાદ શહેરની। અમદાવાદમાં નારોલ નરોડા હાઈવે પર વિરાટનગર પાસે બે દુકાનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। તો વિરાટનગર પાસે બે દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। તો આ બનાવની જાણ થતાં જ ઉધવ નિકોલ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ પર જવા માટે રવાના થઈ ગઈ હતી। વિરાટનગર પાસે બે દુકાનમાં આગનો બનાવ બન્યો છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ। બે દુકાનમાં આગ લાગી હતી। આગ બાદ અફરાતફરીનો માહોલ। નારોલ નરોડા હાઈવે પરની આ ઘટના છે, જ્યાં વિરાટનગર પાસે બે દુકાનની અંદર વિકરાળ આગ લાગી હતી। ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ પર જવા માટે રવાના થઈ ગઈ છે। મહત્વના સમાચાર આપ નિહાળી રહ્યા છો હાલ પ્રદેશ 24 ગુજરાતી પર। બે દુકાનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે, ત્યારે અનેક પ્રશ્નો થઈ રહ્યા છે। કયા કારણોસર આ આગ લાગી? સૌથી મોટો પ્રશ્ન વિરાટનગર વિસ્તારની આ ઘટના। ફાયર સ્ટેશનમાં ગાડીઓ ઘટના સ્થળે પહોંચવા માટે રવાના થઈ ચૂકી છે। બે દુકાનની અંદર આ આગનો બનાવ બન્યો હતો। આગ લાગતા અફરાતફરીનો માહોલ। ફોન લાઈન પર સહયોગી આમીન મારી સાથે જોડાયા છે વધુ વિગતો સાથે। આમીન જોડેથી વિગતો મેળવીશું। આમીન, જણાવશો અત્યારે વિરાટનગર વિસ્તારમાં બે દુકાનની અંદર આગનો બનાવ બન્યો છે, શું છે આ ઘટના અને હાલ છે કેવો માહોલ? અમદાવાદમાં નારોલ નરોડા હાઈવે પર એક આગની ઘટના બની છે। એની જણાવી દઉં કે વિરાટનગર બ્રિજ પાસે આવેલા જે બ્રજેશ્વરી કોમ્પ્લેક્સમાં બે દુકાનોમાં આગ લાગી હતી અને ભયાનક આગની લાગવાના કારણે જે જાહેર રોડ ઉપર એક તરફ વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે, તો બીજી તરફ આગ લાગવાની જે ઘટના બની છે તેને લઈને એક અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ત્યારે 6 ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ એક વાત એવી પણ બની છે કે જે ફાયર વિભાગની એક ગાડી હતી, જે ફાયર વિભાગની જે ગાડી કામ કરી રહી છે, આગ બુઝાવવાનું જે કામ કરી રહી છે, એ ફાયર વિભાગની ગાડીમાં પણ આગ લાગવાની ઘટના બની છે। એટલે આ ભયાનક આગ એક ફાયર વિભાગની જે આગ ઓલવવાનું કામ કરી રહી હતી તેને પણ ઝપેટમાં લઈ લીધી છે અને આગના કારણે સમગ્ર જે વિસ્તાર છે આગની ઝપેટમાં જે આવ્યો છે અને તેના આસપાસના વિસ્તારો અફરાતફરીનો માહોલ અત્યારે સર્જાયો છે। હાલ એવા પણ સમાચાર આમીન સામે આવી રહ્યા છે કે ફાયર વિભાગની બે ગાડીઓ ત્યાં પહોંચવા માટે રવાના થઈ ચૂકી છે। શું લાગી રહ્યું છે? આમાં કોઈને જાનહાનિ થઈ હશે? કેટલા લોકો દાઝ્યા હશે તેવા કોઈ સમાચાર સામે આવી રહ્યા છે? આમીન, એવું કોઈ સમાચાર અત્યારે સામે નથી આવ્યા, પરંતુ ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે પર પહોંચી ગઈ છે અને આગ પર હજુ કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ કોઈ દાઝ્યા કે કોઈ નુકસાનીના સમાચાર તો ચોક્કસ આપણી સામે આવશે, કારણ કે જે આટલી ભયાનક આગ લાગી છે ચોક્કસ નુકસાન થવાનું તો ચોક્કસ થવાનું જ છે અને તેને સમાચાર તો આપણી સામે જ આવશે જ, પરંતુ આપણે એવું વિચારીએ કે કોઈ આ ઘટનાની અંદર કોઈ જાનહાનિના સમાચાર આપણી સામે ના આવે ને આપણે દુઃખદ ઘટના આપણે પ્રસારિત કરવી પડે, પણ અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી આવ્યા। નહીં જી આમીન, અમારી સાથે જોડાઈને સમાચારની વિગતો આપવા બદલ આપનો આભાર। તો હાલ અત્યારે આપણે એટલું કહી શકીએ કે આ ઘટના ખૂબ ગંભીર છે। નારોલ નરોડા હાઈવે પર વિરાટનગર પાસે બે દુકાનની અંદર આ આગનો બનાવ બન્યો છે। આપણે અત્યારે આશા રાખી શકીએ કે આમાં કોઈ દાઝ્યું ના હોય કે કોઈનો જીવ ન ગયો હોય, કારણ કે આગ દ્રશ્યમાં જોઈ શકાય છે, ખૂબ જ વિકરાળ દેખાઈ રહી છે। સહયોગી આમીનના જણાવ્યા પ્રમાણે હાલ અત્યારે ત્યાં ફાયર વિભાગ પણ પહોંચી ગયો છે। 6 જેટલી ગાડી પહોંચી ગઈ છે। આશા રાખીએ કે આગ પર કાબુ મેળવાઈ ગયો હોય।